10x10નું ચોરસ દોરવા માટે છે ને પહેલાં એમને તમે મન ફાવે એમાં ત્રાહી બાહી લાઈન એમ નહીં કરી નાખવાની, બરાબર છે? આવી રીતે ચેક કરતું રહેવાનું, બરાબર છે? આની અંદર છે ને 90 ડિગ્રીનો ખૂણો પડે અહીંયા, બરાબર છે? અહીંયાથી અહીંયા આપણે ટચ કરવાનું. બરાબર, આનાથી બરાબર, આમ 10 છે, આમ 10 છે, રેડી? હવે આપણે દોરવાનું છે કયું? ઘડિયા, બરાબર? 45માં શું છે? અહીંયા ગમે ત્યાં માર્કિંગ કરી દો, અહીંયા માર્કિંગ કરી દો, તો આની અંદર આપેલું છે 40-50ની વચ્ચે, બરાબર છે? અહીંયા 45, બરાબર? માની લો કે આ નથી થતું આપણે, તો મોટું પ્રોટેક્ટર લઈ લેવાનું કોણમાં, બરાબર? એ નથી થતું તો જ્યારે ચોરસ હોય ને 10x10નું, ત્યારે છે ને એના 2 ખૂણા પકડી લેવાના, બરાબર છે? આ એક આપણે કેટલા ડિગ્રીનું કર્યું? 90/2 કરો કેટલા થાય? 45. આ થઈ ગયું 45. હવે શું કરવાનું? ગમે એ દોરો ને ત્યારે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે, આ લાઈન કરવા માટે એની અંદર આપેલું છે અહીંયા 10, બરાબર છે? અહીંયા લાઈન કરવાની, આને અહીંયા કાટખૂણે રાખવાનું, આમ એમ નહીં રાખવાનું, બરાબર? સીધે અહીંયા કાટખૂણે માર્કિંગ કરી દેવાનું. જે લોકો બાકી છે દોરવાનું એ લોકો ખાસ આવી રીતે જ કરે, બરાબર? કારણ કે ઘણા એ છે ને ખોટું માર્કિંગ કરી નાખ્યું. રોલર સ્કેલ હશે ને તો સહેલાઈથી થશે, બરાબર? અહીંથી આમ લાઈન રાખવાની, આમ પછી પેરેલલ લાઈન ખેંચી લેવાની. તમે ડ્રાફ્ટર કીધું હતું ને, ડ્રાફ્ટરનો ઉપયોગ આ રીતે થાય. ડ્રાફ્ટરમાં 45 ડિગ્રી સેટ કરી નાખો ને તો બધી લાઈનો એમને થઈ જાય. આમાં તમારે છે ને રોલર સ્કેલમાં હલવી ન જોઈએ, રોલર સ્કેલ નકર બધું થશે ખોટું, બરાબર? પાછું અહીંથી નીચે સમજાઈ ગયું? આ જે એંગલ થયો ને 45 ડિગ્રી, બરાબર? આનું તમારું જે માપ થયું ને બરાબર, રેડી? રેડી?